કાળી ભાજી અને કાળી ભાજીનો મસાલો બનાવવાની રીત. સૌપ્રથમ કાળી ભાજીનો મસાલો બનાવવા માટે સૂકા ટોપરાને ગેસ પર બાળી ટોપરાને ઠંડુ કરી લો. હવે એક પેનમાં સૂકા ધાણા, જીરું, વરિયાળી, તમાલપત્ર, એલચો, તજ, મરી, લવિંગ, દગડફૂલ અને સૂકું ટોપરું ઉમેરી શેકી લો. હવે બાફેલા ટોપરાને મસાલામાં કટ કરી આ મસાલાને ઠંડો કરી લો. હવે મસાલો ઠંડો થાય એટલે તેને મિક્સર જારમાં લઈ આમચૂર પાવડર અને મીઠું ઉમેરી ક્રશ કરી કાળી ભાજીનો મસાલો તૈયાર કરી લો. કાળી ભાજી બનાવવાની રીત. એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી લસણની પેસ્ટ અને આદુ મરચાંની પેસ્ટ લઈ સાંતળી લો. ત્યારબાદ તેમાં ડુંગળીને પણ સાંતળી તેમાં લીલું મરચું અને કેપ્સિકમ ઉમેરી લો. હવે તેમાં ટામેટું અને મીઠું ઉમેરી થોડીવાર કૂક કરી લો. તેમાં ભાજીપાવનો મસાલો અને કાળી ભાજીનો મસાલો ઉમેરી લો. હવે હળદર નાખીને બાફેલા બટાકા અને વટાણાના મિશ્રણને સ્મેશ કરી કડાઈમાં ઉમેરી ફરી સ્મેશ કરી લો. ત્યારબાદ તેમાં ફરી કાળી ભાજીનો મસાલો ઉમેરી ચાટ મસાલો લઈ મિક્સ કરી થોડીવાર કૂક કરી કાળી ભાજી તૈયાર કરી લો. હવે કાળી ભાજીને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી શેકેલા પાઉં, લીંબુ અને કોબીજના સલાડ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે કાળી ભાજીનો મસાલો અને કાળી ભાજી.